વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ભગવાન શંકરાચાર્ય રચિત શ્રી કનકધારા સ્તોત્ર। કહેવાય છે કે આ કનકધારા સ્તોત્રનો જે વ્યક્તિ નિત્ય 3 વખત પાઠ કરે છે તે ભગવાન કુબેર સમાન ધનવાન બને છે। આ સ્તોત્ર શીઘ્ર ફળ આપનારું છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો તેમજ વધારેમાં વધારે લોકો સુધી શેર કરી પહોંચાડશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો। શ્રી કનકધારા સ્તોત્રનો પાઠ આપણે ગુજરાતી અર્થમાં કરીશું। ભગવાન શંકરાચાર્ય શ્રી લક્ષ્મીની આરાધના માટે આ સ્તોત્રની રચના કરી હતી। કનકધારા સ્તોત્ર કરવાની એક નિશ્ચિત વિધિ બતાવવામાં આવી છે। આ સ્તોત્રમાં લક્ષ્મીની મૂર્તિ અથવા તો શ્રીયંત્ર સમક્ષ ગાયના ઘીનો દીપ પ્રગટાવીને કરવામાં આવે છે તેમજ માં લક્ષ્મીની મૂર્તિ અથવા તો શ્રીયંત્રની સામે થોડા આમળા પણ ધરવામાં આવે છે। ત્યારબાદ આ પાઠ કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, નિત્ય આ સ્તોત્રનો પાઠ કરવાથી માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે। ભગવાન શંકરાચાર્યને નમન કરી તેમજ શ્રી ગણપતિને યાદ કરી અને માતા લક્ષ્મીની આરાધના માટેનું આ શ્રી કનકધારા સ્તોત્રનો પાઠ કરીશું। જેવી રીતે ભ્રમરી અર્ધ વિકસિત પુષ્પોથી અલંકૃત તમામ વૃક્ષોનો આશ્રય ગ્રહણ કરે છે તેવી રીતે જ ભગવાન શ્રી હરિના રોમાંચથી શોભાયમાન લક્ષ્મીની કટાક્ષ લીલા શ્રી અંગો ઉપર અવિરત પડતી રહે છે અને જેમાં સમસ્ત ઐશ્વર્ય ધન સંપત્તિનો નિવાસ છે એ સમસ્ત મંગલોની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મીની કટાક્ષ લીલા મારા માટે મંગલ પ્રદાયિની બને। જેવી રીતે ભ્રમરી કમળદળ ઉપર ભ્રમણ કરતી જ રહે છે તેવી જ રીતે જ મરો દૈત્યના શત્રુ ભગવાન શ્રી મુરારીના મુખ કમળની તરફ વારંવાર પ્રેમ સહિત જઈ અને લજ્જાથી પાછી આવે છે તે સમુદ્ર કન્યા લક્ષ્મીની મનોહર મુગ્ધ દ્રષ્ટિમાળા મને અતુલ શ્રી ઐશ્વર્ય પ્રદાન કરે। જે સમસ્ત દેવોનો સ્વામી છે તથા ઇન્દ્રપદનો વૈભવ વિલાસ આપવામાં સમર્થ છે તથા મોર નામના દૈત્યના શત્રુ ભગવાન શ્રી હરિને અત્યંત આનંદ પ્રદાન કરનારી છે તથા નીલકમલ જે લક્ષ્મીના સહોદર ભ્રાતા છે તેવી લક્ષ્મીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ એક ક્ષણ માટે મારા ઉપર થોડી પણ અવશ્ય પડે। જેમની કીકી તથા ભ્રમર કામથી વશીભૂત બની અર્ધ વિકસિત એકટક નયનોથી જોનારા આનંદ કંદ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની સમીપ પામી કંઈક તીરછી થઈ જાય છે એવા શેષશાહી ભગવાન વિષ્ણુની અર્ધાંગીની શ્રી લક્ષ્મીના નેત્ર અમને પ્રભુત ધન સંપત્તિ પ્રદાયક બને। જે ભગવાન મધુસૂદનના કૌસ્તુભ મણિથી વિભૂષિત વક્ષ સ્થળમાં ઇન્દ્ર નીલમયી હારાવલીની જેમ સુશોભિત હોય છે તથા એના પણ ચિત્તમાં કામનો સંચાર કરનારી છે તે કમળ કુંજ નિવાસી લક્ષ્મીની કટાક્ષમાળા મારું મંગળ કરે। જેવી રીતે ઘટાટોપ વાદળોમાં વીજળી ઝબૂકે છે તેવી રીતે કૈટભ દૈત્યના શત્રુ શ્રી વિષ્ણુ ભગવાનની કાળી મેઘમાળા સમાન મનોહર વક્ષ સ્થળ ઉપર વિદ્યુત સમાન દેદીપ્યમાન દેખાય છે તેવી જે સમસ્ત લોકોની માતા ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય મૂર્તિ મને કલ્યાણ પ્રદાન કરે। સમુદ્ર કન્યા લક્ષ્મીની એ મંદાલસ મંથર અર્ધ મીચેલી ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવી મંગલમૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં અત્યંત પ્રભાવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું હતું। એ જ દ્રષ્ટિ અહીં
મારા ઉપર પડે. ભગવાન નારાયણની પ્રેમિકા લક્ષ્મીના નેત્રરૂપી મેઘ દયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરિત બની દુષ્કર્મ રૂપી ધામને દીર્ઘકાળ સુધી દૂર ખસેડી વિષાદગ્રસ્ત મુજ દિન દુખી ચાતક સમાન ઉપર ધનરૂપી ધારાની વર્ષા કરો. વિલક્ષણ બુદ્ધિમાન મનુષ્ય જેમના પ્રીતિપાત્ર બની એમને કૃપા દ્રષ્ટિના પ્રભાવથી સ્વર્ગ પદને અનાયાસે જ પ્રાપ્ત કરી લે છે. એ કમલના આસન પર બિરાજેલી કમલા લક્ષ્મીની એ વિકસિત કમળ ગર્ભ સમાન કાંતિમયી દ્રષ્ટિ મને મનોભિલાષિત પુષ્ટિ સંત ઇત્યાદિની વૃદ્ધિ પ્રદાન કરે. જે ભગવતી લક્ષ્મી સૃષ્ટિ ક્રીડાના અવસરે વાઘ દેવતાના સ્વરૂપમાં બિરાજમાન થાય છે અને પાલન ક્રીડા વખતે ભગવાન ગરુડ ધ્વજ અથવા વિષ્ણુ ભગવાનની સુંદર પત્ની લક્ષ્મીના સ્વરૂપમાં સ્થિત હોય છે તથા પ્રણય લીલા સમયે શાકંભરી અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતીના રૂપે વિદ્યમાન થાય છે. એ ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યૌવના પ્રેમિકા ભગવતી લક્ષ્મીજીને મારા નમસ્કાર છે. હે માતા લક્ષ્મી, શુભ કર્મ ફળ પ્રદાયિની શ્રુતિ સ્વરૂપમાં તમને પ્રણામ છે. રમણીય ગુણોથી યુક્ત દેવી સમુદ્ર સ્વરૂપા રતિના રૂપમાં સ્થિત તમને નમસ્કાર છે. શતપત્ર વાળા કમળ કુંજમાં નિવાસ કરનારી શક્તિરૂપ લક્ષ્મીજી તમને નમસ્કાર છે તથા પુરુષોત્તમ શ્રી હરિની અત્યંત પ્રાણ પ્રિય પુષ્ટિ રૂપા લક્ષ્મીજી તમને નમસ્કાર છે. કમળ સમાન મુખવાળી કમલાને નમસ્કાર છે. ક્ષીર સમુદ્રમાં ઉત્પન્ન થનારી શ્રી દેવીને પ્રણામ છે. ચંદ્રમા અને અમૃતની સહોદર બહેનને નમસ્કાર છે. ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીને નમસ્કાર છે. હે કમલાક્ષી, તમારા ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય પ્રદાન કરનારી અને સમસ્ત ઇન્દ્રિયોને આનંદ આપનારી છે તથા સામ્રાજ્ય આપવામાં સર્વથા સમર્થ તથા સંપૂર્ણ પાપોને નષ્ટ કરવામાં સમર્થ છે. હે માત, મને તમારા ચરણ કમળોની વંદના કરવાનો શુભ અવસર હંમેશા મળતો રહે. જેમની કૃપા દ્રષ્ટિ માટે કરવામાં આવેલ ઉપાસના સેવક માટે સમસ્ત મનોરથ અને સંપત્તિનો વિસ્તાર કરે છે એ ભગવાન શ્રી મુરારીની હૃદયેશ્વરી લક્ષ્મીનું હું મન વચન અને શરીરથી ભજન કરું છું. હે ભગવતી, ભગવાન હરિની પ્રિય પત્ની, તમે કમળ કુંજમાં રહેવા વાળા છો. તમારા હાથમાં કમળ શોભાયમાન છે. તમે શ્વેત વસ્ત્ર તથા ગંધમાળા વગેરેથી સુશોભિત છો. તમારી સુંદરતા અદ્વિતીય છે. હે ત્રિભુવનનો વૈભવ પ્રદાન કરવા વાળી દેવી, તમે મારી ઉપર પ્રસન્ન બનો. દિશાઓ રૂપી હાથીઓ દ્વારા કનક કુંભના મુખથી આકાશ ગંગાના સ્વચ્છ મનોહર જળની ધારાઓથી જેના શ્રી અંગનો અભિષેક થાય છે તે સમસ્ત લોકોના અધીશ્વર ભગવાન વિષ્ણુની પત્ની અને ક્ષીરસાગરની પુત્રી જગત માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃ કાળે નમસ્કાર કરું છું. હે કમલ નયન ભગવાન વિષ્ણુની કમનીય કામિની કમલા, હું દિનહીન મનુષ્યમાં અગ્રગણ્ય છું. એટલા માટે સ્વાભાવિક તમારી કૃપાને પાત્ર છું. તમે ઉભરતા કરુણાના પૂર્ણ તરલ તરંગો સમાન કટાક્ષો દ્વારા મારી દિશામાં અવલોકન કરો, અર્થાત આપની કૃપા દ્રષ્ટિથી મારું કલ્યાણ કરો. જે મનુષ્ય આ સ્તોત્ર દ્વારા નિત્ય પ્રતિ ત્રણેય વેદોની શક્તિથી યુક્ત એવી વેદત્રયી સ્વરૂપા ત્રણેય લોકોની માતા ભગવતી રમાની સ્તુતિ કરે છે એ લોકો આ પૃથ્વી ઉપર મહાગુણી અને અત્યંત સૌભાગ્યશાળી કહેવાય છે તથા વિદ્વાન પણ તેમના મનોગત ભાવને સમજવા માટે વિશેષ ઈચ્છુક રહે છે. શ્રી ભગવત પદ શંકર વિરચિતમ કનકધારા સ્તોત્ર સંપૂર્ણમ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને જો ચેનલમાં નવા હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.